કવિયત્રી મનીષા મહેતા ધરાના ઉપનામથી ગુજરાતી સાહિત્યની સાધના કરે છે. ભગવાન બુદ્ધના મહાભિનિષ્ક્રમણની ગાથા ગાતા આપણે ક્યારેય યશોધરાની પીડા વિશે વિચાર્યું છે? કવિયત્રીએ આ કવિતામાં યશોધરાની પીડાને સુપેરે રજૂ કરી છે. તેઓ લખે છે, કહે યશોધરા બુદ્ધ, સાંભળો હે પરમ બુદ્ધ. કહે યશોધરા અબોધ, સાંભળો હે પરમ બુદ્ધ. આપે સિદ્ધ અર્થ જીવન કર્યું વિભો, સિદ્ધાર્થ નામ સાર્થક કર્યું. આપ બોધિ જ્ઞાની બન્યા, સંબુદ્ધ બન્યા. જગ મધ્યે જગમગતો સૂરજ બન્યા. આપ વૈરાગી જ્ઞાનીને પ્રણમીને હું પૂછું સવાલ. મુજ રાગી અજ્ઞાનીને શું આપશો આપ જવાબ? તવ ત્યક્ત પુલક, તવ ત્યક્ત પાલક, તવ ત્યક્ત બાલક. એક ત્યક્તાની પીડા ભોગવતા મેં સહુ સંભાળ્યા એક સાથ. વસમાં જીવન પથના કંટક સહી લીધા વિના કોઈ સંગાત. પ્રભુ તમારા જ્ઞાનને તો જગત ભાવથી વંદશે. મેં મેળવ્યું વસમું સંસાર જ્ઞાન, એને કોણ ગણશે? હે બુદ્ધ, તમારા ઉગ્રાતિગ્ર તપને સહુ અનુમોદશે. હે બુદ્ધ, તમારા ઉગ્રાતિ ઉગ્ર તપને સહુ અનુમોદશે. હું પળ પળ તપી તવ વિરહા નલમાં એ તપને અવગણશે. ત્યાગીને એકાંતે થવું જ્ઞાની એ નહીં હોય સહેલ. તો શું સંસારની આતાપના સહેવી કંઈ ખેલ? તો શું સંસારની આતાપના સહેવી છે કોઈ ખેલ? હે તથાગત, આપણ સંસારના સારરૂપ મળી પુત્ર તણી સોગાદ. એ યુવા પુત્ર આજ પૂછતો પ્રશ્ન મનમાં ધરી વિષાદ. મા પિતાએ મધરાતે શા કારણ કર્યો તુજ ત્યાગ? પિતા માટે જે શક્ય હતું તુજ સહમતિથી. ત્યાગવો ઘટે ઘર સંસાર તુજ અનુમતિથી. તુજ ભાગ્યની હોત એ સંપત્તિ, તુજ ભાગ્યની હોત એ સંપત્તિ. અને શા કારણ સમજી વિપત્તિ? એને શા કારણ સમજી વિપત્તિ? લહ્યો ન તુજ નારી ગૌરવ તણો સહજ વિચાર. મમતાતે આમ અધરાતે કેમ ત્યાગી ઉત્તમનાર? હે જ્ઞાની પ્રભુ, આપે જ જેને અનુગ્રહી, આપે જ જેને પરિહરી. વિલાયા જેના સર્વ દોષ, તે ન જાણે નિજનો દોષ. તેથી પ્રભુ એક વેળા દઈ દો દર્શન પાવન. આવી પધારી પુત્રને પાઠવો ઉત્તર મન ભાવન. પ્રભુ એક વેળા દઈ દો દર્શન પાવન. આવી પધારી પુત્રને પાઠવો ઉત્તર મન ભાવન.